26 વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપનો જંગી લીડથી વિજય નોંધાય 18,373 મત મેળવ્યા, જે ચિંતાનો વિષય. લોકસભાની ચૂંટણીના પરિણામ ચોંકાવનારા આંકડા આવી ચૂક્યા છે. દેશમાં ભાજપાની બહુમતી જોવા મળી રહી છે. તેમજ 26 વલસાડ ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલની ભવ્ય જીતથી કાર્યકર્તામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શરૂઆતથી ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલની લીડમાં સતત વધારો થતો જ રહ્યો છે અને અંત સુધીમાં 7,64,226 જેટલા જંગી મતો મેળવી વિકાસને આગળ ધપાવવા માટે મતદારોનો વિશ્વાસ જીતવા સફળ રહ્યા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અનંતભાઈ પટેલને 5,53,522 મતો મળ્યા છે તથા બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મનકભાઈ સાનકરે 7,509 મત, બહુજન રિપબ્લિકના ઉમેદવાર ઉમેશભાઈ પટેલે 2,832 મત, વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના ઉમેદવાર જયંતિભાઈ સાળવે 4,773 મત અને અપક્ષના બે ઉમેદવારો ચિરાગ પટેલે 3,441 મત ને રમણ પટેલે 6,745 મત મેળવ્યા. 26 વલસાડ ડાંગ લોકસભાની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલને 5,53,522 મતો મળ્યા છે. ધવલભાઈ પટેલને મળેલી 2 લાખથી વધુ મતોની બહુમતી હવે 26 વલસાડ ડાંગ લોકસભાની સીટ પર વિકાસની પરિભાષા બદલી નાખશે. પત્રકાર દિનેશ બંગાળ સાથે પ્રદીપ ગારગુડે, ગ્રામીણ ટુડે ન્યૂઝ, ડાંગ. વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ. ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.